ચકલીઓના સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીના ઉમદા હેતુ સાથે ભુજની આર.આર. લાલન કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સુજલોન ફાઉન્ડેશન અને લાલન કોલેજના પ્રાણીશાસ્ત્ર તેમજ વનસ્પતિશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે સુજલોન સ્પેરો નેસ્ટાથોન 2026 અંતર્ગત ચકલીના માળાઓના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય સંચાલક અને અમલીકરણ કરતા ડોક્ટર પંકજ જોશીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વધતા જતા શહેરીકરણ વચ્ચે પક્ષીઓને સુરક્ષિત આશ્રય સ્થાન મળી રહે તે માટે આ પ્રકારના પ્રયાસો અત્યંત જરૂરી છે. લાલન કોલેજના પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર પ્રણવ પંડ્યાએ જણાવ્યું હતું કે સુજલોન ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતમાં 1 લાખથી વધુ પક્ષીઓના માળાઓ વિતરણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માત્ર માળાઓના વિતરણ પૂરતો સીમિત નથી, પરંતુ તેનું વૈજ્ઞાનિક ઢબે નિયમિત મોનિટરિંગ થાય અને પક્ષીઓનું યોગ્ય રીતે સંવર્ધન થાય તે માટેની જવાબદારીઓ પણ નિભાવવામાં આવશે. આ ઉપરાંત કચ્છના જાણીતા પક્ષીવિદ નવીનભાઈ બાપટે પણ હાજર રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સુજલોન કંપનીના સ્ટેટ હેડ સીઆર અનબલગને આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે કંપનીના CSR અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં પક્ષીઓની ઘટતી જતી સંખ્યા અને ખાસ કરીને ચકલીઓનું અસ્તિત્વ ટકાવી રાખવું ખૂબ જ અનિવાર્ય છે. માનવ જીવન અને કુદરત વચ્ચે સંતુલન જાળવવા માટે જૈવ વિવિધતા અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ હેતુથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા અને પર્યાવરણ પ્રત્યેની તેમની જવાબદારી સમજાવવા માટે કોલેજ કેમ્પસમાં પક્ષીઓ માટે માળા વિતરણની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાલન કોલેજના આચાર્ય ડોક્ટર CS ઝાલા, સુજલોનના દિલીપ પટેલ, ડોક્ટર મેહુલ શાહ, ખમીર, કચ્છી હસ્તકલા, કચ્છ અભિયાન તેમજ વન વિભાગના પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. हमारा पास अभी 2.2 गीगावाट ऑपरेशंस विंड फार्म से इन कच्छ एंड इधर हमारा सुजलोन फाउंडेशन में एक कार्यक्रम बन रहा है लाइक हमारा CSR एक्टिविटीज़ लाइक स्पैरो नेस्ट इसका क्या बोल रहे हैं पक्षी का घर ऐसा फाउंडेशन का वी हैव डन इनिशिएटिव. इसका इम्पोर्टेंट है क्या है बायोडाइवर्सिटी इम्पोर्टेंट है. हमारा वी आर लिविंग इन दिस वर्ल्ड एंड हमारा स्पीसीज स्पैरो एंड पूरा बच्ची से बहुत मुख्य में इसका इम्पोर्टेंस है. इसलिए हम वी आर टेकिंग इनिशिएटिव थ्रू द कॉलेज. हियर वी आर इन लाला नंदन कॉलेज एंड बायोडाइवर्सिटी का बहुत मुख्य दे रहा है अभी इधर. इसलिए वी हैव टेकन दिस इनिशिएटिव and I thank the college management and students here for participating and taking forward this initiatives. સુઝલોન ફાઉન્ડેશન દ્વારા પક્ષી માળાનું વિતરણ અને તેના સંવર્ધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કચ્છની ઘણી બધી સંસ્થાઓ જોડાયેલી છે અને સુઝલોન દ્વારા લગભગ આખા ભારતમાં 1 લાખથી વધુ માળાઓનું વિતરણ વિચાર કરવામાં આવેલ છે અને એનું વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય કે માળાનું મોનિટરિંગ રેગ્યુલર થાય આ બધી જવાબદારીઓ ચલાવવામાં આવે છે અને એમાં ખાસ કરીને કચ્છમાં વિવિધ સંસ્થાઓમાં આ વાત ફેલાય, વિવિધ વિદ્યાર્થી જૂથો છે, ગ્રુપ છે, બધા એમાં પણ આ વાત જાય અને પ્રચાર થાય એની ઉપર મહત્ત્વ આપવામાં આવ્યું છે. આજના આ કાર્યક્રમમાં વિવિધલક્ષી મહેમાનો જોવા મળ્યા છે, જેમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રના કોલેજના આચાર્યશ્રીએ હોસ્ટિંગ કર્યું હતું, કોલેજે મહેમાનગતિ કરી હતી. જુદી જુદી સંસ્થાઓ જેમ કે ખમીર છે, કચ્છી હસ્તકળા છે, કચ્છી અભિયાન સંસ્થા છે, તેમજ વન વિભાગને પણ આપણે આવકારવામાં આવેલ હતું. કચ્છના પક્ષીવિદ છે નવીનભાઈ બાપટ, જેમને બહોળો અનુભવ છે, એ પણ આમાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.